લીંબડી તાલુકાના નટવરગઢ ગામે પિતા પુત્ર ઇજાગ્રસ્ત હાલતમાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પિતા પૂછતા પિતા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અકસ્માત થયો છે ત્યારે પુત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આદર્શભાઈ કરમશીભાઈ અને કરમશીભાઈ ઝીણાભાઈ ઉપરના કુટુંબની જરૂર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત પિતા પુત્રને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પુત્રની ગંભીર હોવાથી સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। પુત્ર આદર્શનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે અકસ્માત છે કે હત્યા છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે કે હાલમાં આ બાબતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર કલ્પેશ પાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।